નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચાંદીપુરા વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। તો સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 7 કેસ નોંધાયા છે, જેમાં અત્યાર સુધીમાં 4 શંકાસ્પદ અને 1 પોઝિટિવ સહિત 5 બાળકોના મોત થયા છે। જ્યારે હિંમતનગરના ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 26મી જૂનથી 9મી જુલાઈ દરમિયાન ચાંદીપુરમ વાયરસના 7 શંકાસ્પદ કેસ નોંધાયા છે। તો સિવિલમાં મૃતકોમાં બનાસકાંઠાના બનોદરા ગામના 3 વર્ષીય બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો। રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના બાબરી ગામના 6 વર્ષીય બાળકનું મોત થયા બાદ 3 દિવસ પછી પોઝિટિવ આવ્યો હતો। તો ત્રીજા મૃતકના પંચમહાલ જિલ્લાના વેજલપુર વેસાડા ગામના 11 વર્ષીય બાળકીનું મોત થયું છે, જેના સેમ્પલમાં રિપોર્ટ હજુ પેન્ડિંગ છે। અન્ય દર્દીઓ સારવાર હેઠળ છે। તેમજ સાબરકાંઠાના આરઓએ જણાવ્યું હતું કે વડાલીના રહેડા બાળકનું શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના કારણે મોત નીપજ્યું છે। તો પોશી તાલુકાના દેમતી ગામના બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું હતું, પરંતુ વાલી બાળકની યોગ્ય સારવાર કરાવવાના બદલે લઈને પલાયન થઈ જતા શંકાસ્પદ બાળકનું મોત નીપજ્યું હતું, તેમ આરોગ્ય વિભાગના ઓપેડિક અધિકારીએ જણાવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।